ગુડ મોર્નિંગ દિશા. તને ખબર છે સંદીપે મને આ મસ્ત જોક બુક આપી છે. આની અંદર અફલાતૂન જોક્સ છે. તું સાંભળીશ ને તો હસી હસીને ગાંડી થઈ જઈશ. મેં આમાંથી એક જોક વાંચ્યો હતો અને હું તો હસી હસીને લોટપોટ થઈ ગઈ હતી. ચાલ હું પણ તને એક જોક સંભળાવું. એક પતિને તેની પત્નીએ કહ્યું કે શાહજહાએ તેની પત્નીની યાદમાં તાજમહેલ બંધાવેલો, તો તમે શું બંધાવશો મારા માટે? તો પતિ બોલ્યો કે હું તારી યાદમાં ગોવર્ધન મહારાજ ભાઈનું ટિફિન બંધાવીશ. ઓહ આઈ સી. મ્યુઝિક સાંભળતી હતી તું, એટલે તને મારા જોક પર હસવું નહીં આવ્યું. કઈ નહીં, હું તને બીજો જોક સંભળાવું છું. એકવાર એક ઓફિસ જતા પતિને એની પત્નીએ કહ્યું, શું તમે આજે મને એક ફોન મારશો? એટલે તરત પેલા પતિએ તેનો મોબાઈલ તેની વાઈફ પર છૂટો માર્યો. આ જોક પર પણ હસવું નહીં આવ્યું. કઈ નહીં, ચાલ હું તને હજી એક જોક સંભળાવું. એ બેસ્ટ છે. એક લફડેબાજ પતિ તેની ગર્લફ્રેન્ડ સાથે બગીચામાં બેઠો હતો અને ત્યાં જ તેની વાઈફનો ફોન આવ્યો અને પૂછ્યું, ક્યાં છો તમે? તો હસબન્ડ બોલ્યો, વાલી હું મંદિરમાં છું. એટલે તરત તેની વાઈફે કહ્યું, એમ તો જરા ઘંટી વગાડો તો. તને હજી પણ હસવું નથી આવતું? કઈ નહીં, હું તને હજી એક જોક સંભળાવું. હા, એક ટીચરે તેના સ્ટુડન્ટને પૂછ્યું, બોલ કનુ, તારી પાસે 50 રૂપિયા છે ને એમાંથી તે તારા પપ્પાને 25 રૂપિયા આપ્યા, તો તારી પાસે કેટલા રૂપિયા બચશે? એટલે કનુ બોલ્યો, એક પણ નહીં. તો ટીચર તરત વળ્યા કનુને કે એક દાખલો ગણતા નથી આવડતો તને. ત્યારે કનુ બોલ્યો કે દાખલો ગણતા આવડે છે, પણ તમે મારા પપ્પાને નથી ઓળખતા. એમને ખબર પડી ને કે મારી પાસે 50 રૂપિયા છે, તો એ બધા જ રૂપિયા પડાવી લે મારી પાસેથી. મને તો મારા એક જોક પર હસવું નથી આવતું. આ જોક તો સાવ નકામી છે. સંદીપની કોઈ પણ વસ્તુ મને ક્યારેય કામમાં નથી આવતી. સંદીપ એને વજન પડે છે તારું વાલી, વજન પડે છે તારું વાલી, પ્રેમની ગલીઓ થઈ જાય છે ખાલી. અરે આગળ તો હજી વાંચવા દે. વજન પડે છે તારું વાલી, પ્રેમની ગલીઓ થઈ જાય છે ખાલી, કૂતરા ભણવા લાગે છે સમજી તને હાથી, ત્યારે ગલીઓમાંથી તું જાય છે હાલી. ક્યાં વાત હે? જેણે શાયરી બનાવી છે ને એને તો મરચા સાથે ખંડી નાખીશ. મારી ઇન્સ્ટન્ટ શાયરી સાંભળો. તમારી ટાલ છે જાણે લસણ પટ્ટી. बहुत अच्छे, बहुत अच्छे. તમારી ટાલ છે જાણે લસણ પટ્ટી, વાળ કેમ થઈ ગયા છે તમારાથી કટ્ટી? એ આ તો છે ને કોમેડી વાળી થઈને એક સિરિયસ વાળી થઈ જાય. વરસાદ વરસાદ. વરસાદમાં પલરી જાય એના કરતા ઈર્ષાદ બોલ. હા ઈર્ષાદ ઈર્ષાદ. या रब न वो समझे न समझेंगे मेरी बात, या रब वो न समझे न समझेंगे मेरी बात, जो दे उनको दिल न दे मुझको जुबा. પપ્પા આ ઉર્દુ શાયરી છે, આમ બે શબ્દની વચ્ચે જગ્યા છોડો. ઈ નહીં છોડે જગ્યા. એમને છે ને ટ્રેનની આદત પડી ગઈ છે. ટ્રેનમાં ખબર છે એમ એકદમ આ પોળા થઈને બેસે, કોઈને વચ્ચે બેસવાની જગ્યા જ નથી. બોલો દીપડા સંદીપડા સંદીપડા તેમણે શું આપ્યું? એક નંબરની બકવાસ જોકબુક. શું વાત કરે છે? હા, એ તારી જોકબુક સામે કાચા કેળા અને કાચી કેરી મૂકીએ ને તો એ પણ પાકી જાય. એટલો બકવાસ જોક છે એમાં. તારું શું થયું છે? કેમ ભડકી તું સંદીપ પર? આ લાઈટ વગરના કંડીલ પર. અરે મેં દિશાને એ બુકમાંથી કેટલા બધા જોક્સ સંભળાવ્યા, પણ એ એક જોક પર નહીં હસી. તમને ખબર છે પાર્થે મને કહ્યું કે જો દિશા આવી રીતના જ ગંભીર રહેશે ને તો એને કોઈ માનસિક બીમારી થઈ જશે. સાંભળીને થયું બહુ દુઃખ, સાંભળીને થયું બહુ દુઃખ.
ગીતા જમવાનું આપ, લાગી છે બહુ ભૂખ. આજ કરો ઉપવાસ, શાક થઈ ગયા છે ખલાસ. તમે આ બધું શાયરીમાં કેમ બોલો છો? એ આ મારી શાયરીની બુકને કારણે. હા હા, એ ત્રીજી શાયરી ઠપકારું. એક બીજી ગણિતમાં લોચો છે. ભલે મારા ગણિતમાં છે લોચો, ભલે મારા ગણિતમાં છે લોચો, આ મોહનથાળ કેમ છે એટલો પોચો? તમે સમજો તમારી જાતને હજૂર, હું સમજીશ મારી જાતને ખજૂર. સાથે જતા હોઈએ ત્યારે લાગે જાણે જતા હોય મુકાદમ ને મજૂર. હું અહીંયા આટલા મોટા ટેન્શનમાં છું અને આ લોકોને શાયરીની પડી છે. હવે શું કરું? આઈડિયા. એ ધીરેથી બોલું કે પાછું જોરથી ભો કરું? કરો વેલકમ કઈને ભલે પધાર્યા, મહેમાન આવ્યા છે એટલે ભીંડા વગાડ્યા. તને ખબર છે આજે મારા મમ્મી પપ્પા મિસ્ટર એન્ડ મિસિસ શાયર બનીને આવ્યા છે. એમનું આજનું ઓડિયન્સ છે તું. તને શાયરી સંભળાવવા આવ્યા છે. અરે દિશા, તું ચૂપ છે કેમ? અરે તું ગુપચુપ છે કેમ? તું છે વડોદરાની લાડલી, બીજું કોઈ નથી. સેમ ટુ સેમ. વાહ 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 વાહ. બાળ તારા જાણે કાળી નાગણ, બાળ તારા જાણે કાળી નાગણ, આંખોમાં વરસે છે ફાગણ. વાહ વાહ કહી દે, અરે વાહ વાહ કહી દે, માગવા આવ્યા છે બે કવિ માગણ. અરે દિશા, કાંઈક તો બોલ. તારી આંખોના પટ ખોલ. હાલ શોપિંગ કરવા જાય, ખુલ્યો છે નવો મોલ. દિશા કઈક તો બોલ. મારા મમ્મી પપ્પા બિચારા ખાસ તારી માટે શાયરી બનાવીને લાવ્યા છે. હા, એકદમ સ્પેશિયલ, ગરમા ગરમ, તાજી તાજી. હજી એક સંભળાવ. તને જાતા જોઈ મનગઢની વાત મારી પર લાગી ગઈ. આ ગીત ગાયું કેવાય, શાયરીની તો હોય ગઈ. એવું તે હું થયું કે એ છોડીને ચાલ્યા ગયા. આપણી શાયરી એને નહીં ગમી કે ફોન પર વાત કરવા આયલા ગયા. બસ બસ કરો તમારો મુશાયરો. કેમ જતી રહી પેલી? હવે ખબર નહીં. હું બોલાઈ લાવું? એક મિનિટ મમ્મી, નહીં આવે. મારો એક પણ આઈડિયા કામ જ નથી કરતો. ધીરે ચારું, હું વિચાર કરું છું. હું શું કહું છું? હું એક માનતા બની ના. હે ભગવાન, હવે તમે જ કોઈ રસ્તો કાઢજો. હું એ જ કરવાની હતી. બસ કર. અરે ચારુ બસ કર. અરે બસ કર, બસ કર, બસ. અરે બસ કર ચારુ. ચોપડી પર ગુસ્સો શું કામ ઉતારી રહીશ? અરે બસ, કાગળે થઈ ગયા ચારુ. હું ફેલ થઈ ગઈ એટલા માટે. ચારુ, પાસ થવા માટે ચોપડી વાંચવાની હોય, ફાડવાની ન હોય. નાનપણમાં પણ હું જ્યારે ફેલ થઈ જતી ત્યારે હું આવી રીતના જ બધો ગુસ્સો ચોપડી પર કાઢતી હતી. છે તું નાનપણમાં ફેલ થઈ ગઈ હતી, એનો ગુસ્સો તું છે કે અત્યારે ઉતારી રહી? ના, દિશાને હસાવવાના મિશનમાં હું ફેલ થઈ ગઈ, એનો ગુસ્સો છે આ. ઓકે ઓકે ઓકે, શાંત થઈ જા, શાંત થઈ જા. મારી વાત સાંભળ, ધ્યાનથી મારી વાત સાંભળ. લાઈફમાં ક્યારે હાર માનવાની નહીં, હંમેશા જીતના હાર પહેરવાના. હારના હાર હારી જતો હોય ને તે પહેરતા હોય છે, કારણ કે જે હારી જાય છે તે જીતતા નથી, અને જે જીતી ગયો છે જીતેલા હોય છે એટલે હારેલા નથી હોતા. પણ તું જે બોલી ગયો તેનું તને ભાન છે? ના, હવે ભાન થયું મને. શેનું? એ જ કે હું શું બોલી ગયો એ જ મને નથી સમજાયું. સુધારેલી આવૃત્તિ ફરીથી બહાર પાડું? પાર્થ, મને દિશાનું ટેન્શન થઈ રહ્યું છે. મને ખરેખર નહોતી ખબર કે આવી સુનમુન થઈ જશે. તને ખબર છે, દિશાની બળબડ વગર મને બિલકુલ મજા નથી આવતી. હાથના કર્યા હૈયે જ ભોગવવા પડતા હોય છે. દિશા ઝઘડતી નથી ને તે કારણે તો મારી ભૂખ ઉડી ગઈ છે. મને ખાવાનું પચતું જ નથી. દિશાને તું હાજમાજમ તરીકે યુઝ કરે? એ ના હવે. આખું ઘર કેટલું સૂનું સૂનું થઈ ગયું છે, જાણે કે આપણે કોઈની શોક સભામાં આવ્યા હોઈએ. ખરેખર દિશા ચૂપ છે ને તો ઘરમાં સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ છે. મને તો રડવું આવી રહ્યું છે. એ નહીં, તું રડતી નહીં, તું રડતી નહીં. તને ખબર છે, તું રડતી હોય છે ત્યારે મને પણ રડવું આવી જાય છે. અરે તારી કન્યા વિદાયમાં હું રડતો હતો. પણ કન્યા વિદાય વખતે હું ક્યાં રડેલી?
એટલે તો તારા બદલે હું રડેલો. અરે હા, રડવા પરથી મને યાદ આવ્યું, આપણે છે ને દિશામાં કોઈ ને કોઈ લાગણી ઊભી કરવી પડશે. એ હસતી નથી તો શું થયું, તું એને રડાવ. અરે આને સાયકેટિકા, સાયકાઇટ્રિસ્ટ. હા એ જ. હવે મારા ફિલ્ડમાં છે ને આને રિવર્સ થિયરી કહે છે. દિશાએ તેના ચહેરાના હાવભાવ બદલવા પડશે અને એ આપણે બદલીશું. ને હસવાને બદલે રડાવવું. હા, ઓકે. સાયકેટિસ્ટ. સાયકાઇટ્રિસ્ટ. હા એ જ. હવે એ જો તું બોલી ને એના આધારે હું કહું છું કે દિશા તેની અંદર કંઈક વાત ધરબીને બેઠી છે, તેને કારણે તે ગુમસુમ થઈ ગઈ છે. પણ એવી કઈ વાત છે? બાકી હું તો દિશાની બરાબર જાસૂસી કરું છું. એ સવારે કેટલા વાગે ઉઠી ત્યાંથી લઈને રાત્રે કેટલા વાગે સૂતી ત્યાં સુધી 1 મિનિટમાં કેટલી વખત પાપડ ફટફટાવે છે ને એ પણ મને ખબર છે. ચારુ, માણસના મગજમાં ઘણા બધા અણુ હોય છે, એમાંથી કયો અણુ ઘવાયો છે એ આપણે જ્યાં સુધી દિશામાંથી બહાર નહીં કાઢીએ ને ત્યાં સુધી દિશા અંદરો અંદર ગુંગળાતી રહેશે. ડોન્ટ વરી પાર્થ, હું દિશાને રડાવીશ. વેરી ગુડ. તું જોજે. હું જોઈશ નહીં, ત્યાં આંસુ લૂછવા માટે રૂમાલ લઈને ઊભો રહીશ. જોજે એટલે તું મને જોજે. હું આંસુની નદી વેવડાવી દઈશ. ચારુ, જરા કંટ્રોલમાં રડજે. એટલું બધું નહીં રડતી કે નદીમાં આપણું ઘર તણાઈ જાય. દિશા, મારી વાલી, મારી બેસ્ટ ફ્રેન્ડ, મારી સખી. જો તું આમ જ ચૂપ રહીશ ને હું પાગલ થઈ જઈશ. અરે મારું છોડ, જો તું આમ જ ચૂપ રહીશ ને તું પોતે જ ગાંડી થઈ જઈશ. જે તારા લગ્ન કઈ રીતના થશે? જો તારા લગ્ન નહીં થયા તો તું આખી લાઈફ પાર્ટનર વગર રહી જઈશ. એ મારાથી નહીં જોવાય. દિશા, તને શું થઈ ગયું છે? મારી જ ભૂલ થઈ ગઈ કે મેં તને મૌન રહેવાની સજા આપી, પણ હકીકતમાં તારી આ સજા મારી સજા થઈ ગઈ છે. પનિશમેન્ટ તારી છે પણ ભોગવી હું રહી છું. દિશા, કંઈક તો બોલ. એટલે તું કઈ નહીં બોલે? ઠીક છે, જો તું કઈ નહીં બોલીશ ને તો મારી આખી લાઈફ મહાકાલીની જેમ મારી જીભ બહાર કાઢીને ફરીશ. આમ જે બાત. છેવટે મેં તને રડાવી દીધી ને ચારો, રડાવી દીધી. તને ખબર છે તું જ્યારે રડે છે ને ત્યારે એકદમ ફની લાગે છે. દિશા, તે આ બધું જાણી જોઈને? હા, જાણી જોઈને. તને ખબર છે મેં તારા માટે શું શું કર્યું હતું? ખબર છે, અને હું કઈ નથી બોલતી કેમ કે તું જે મારા માટે કરતી હતી ને તે જોવાની મને બહુ જ મજા આવતી. અત્યાર સુધી તો સાંભળ્યું છે કે બોલે એના બોર વેચાય, પણ આજે પહેલી વાર જોયું કે બોલ્યા વગર પણ બોર તો વેચી જ શકાય. તું મને તારા ઈશારે નચાવવા માંગતી હતી ને, પણ મેં જ તને મારા ઈશારે તને નચાવી. જોજે દિશા, તું કઈ નહીં બોલે ને તો હું આખી લાઈફ કાળી માતાની જેમ આમ જીભ બહાર કાઢીને ફરીશ. પણ ચારુ, તને શું ખરેખર એવું લાગે છે કે મને લગ્ન કરવા માટે છોકરો નહીં મળે? તારા જેવી ખેપાની છોકરી સાથે કોણ લગ્ન કરશે? મારી પાસે એટલીસ્ટ લાઈફ પાર્ટનર તો છે, તારા તો પાર્ટ ટાઈમ ના પણ વાંધા છે. મને જોઈને કોઈ પણ છોકરો લગ્ન કરવા માટે તૈયાર થઈ જશે. હા, તને જોઈને તરત કોઈ છોકરો કોઈ બીજી સાથે લગ્ન કરવા તૈયાર થઈ જશે કે જીવનમાં બીજી કોઈ પણ ગાંડી ચાલશે. પણ આ તો નહીં જ જોઈએ. જા જા, હવે તું જોજે, હું જે બોલી છું ને એ સાબિત કરીને જ રહીશ. તો લગા શરત ને કરી દેખાડ તારા લગ્ન. લાગી શરત. હું લગ્ન કરવા માટે તૈયાર છું ને હું કહું છું કે તારા લગ્ન નહીં જ થાય. હું કહું છું કે હું લગ્ન કરીને જ દેખાડીશ. તો લાગી શરત? લાગી. શું થયું? કેમ રડી રહી છે તું? ઉઠમણાના સમાચારમાં તારા પપ્પાના ઘરમાંથી કોઈ ગયું કે શું? પપ્પાજી, કાંદા સમારી રહી છું. અચ્છા અચ્છા. એ પાર્થ, તું બેઠા બેઠા જોયા શું કરે છે? ખાવા માટે નથી કીધું, મને શાક સમારવામાં મદદ કર. મારા પપ્પા તો મારી મમ્મીને દરેક કામમાં મદદ કરતા હોય છે. શીખો, વેવાઈ પાસેથી કંઈક શીખો. અને તમે
તમે તો શેકેલો પાપડ પણ ભાંગી શકતા નથી. કઈ પણ નહીં બોલા. જા જા હમણાં જ એક પાપડ શેકીને લાવ. એને ન ભાંગવું ને તો મારું નામ દિવાકર નહીં. હવે બહુ હોશિયારી મારવાનું રહેવા દો ને. કમાલ, ચારુએ મને સવાલ પૂછ્યો અને તમે અંતાક્ષરી રમવા લાગ્યા. ચાલ તું સવાલ પૂછ મને. પાર્થ, શાક સમારવામાં મદદ કર. ચોક્કસ કર મારી બક્કી, હું તને ચોક્કસ મદદ કરું. પણ હું જ્યારે આમ શાક સમારું છું ને ત્યારે શાકને બદલે મારી આંગળી કપાય છે. આમ પણ તારી આંગળી ભીંડા જેવી જ છે. હું તૈયાર છું. શું વાત છે? તું શાક સમારવા માટે તૈયાર છે? આ લે હા, બધા શાક સમારી દે લે. એક્સક્યુઝ મી, હું શાક સમારવા માટે નહીં, કોઈ બીજી વાત માટે તૈયાર છું. કઈ વાત? પપ્પા, દિશા ચારુ સાથે ઝઘડો કર્યા સિવાય બીજા કયા કામ માટે ક્યાં તૈયાર હોય છે? અત્યારે છે ને સળગાવવાનું બંધ કર તું પ્લીઝ. આમ પણ છે ને આ છોકરીઓ છે ને તૈયાર થવામાં છે ને મહાચોર હોય છે. આપણે એમને પૂછીએ ને ભાઈ તૈયાર થવામાં કેટલી વાર છે તો એક જ જવાબ મળે, બસ 2 મિનિટમાં આવી. આપણા ભાઈડાઓનું કેવું મસ્ત આમ 30 સેકન્ડમાં શર્ટ પેન્ટ પહેરી લીધા એટલે આપણે તો તૈયાર. પપ્પા, મેં કહ્યું કે હું તૈયાર છું તે લગ્ન માટે કહ્યું. શું બેટા, કોના લગ્ન માટે તૈયાર થઈ રહી છે? મારા. શું બેટા આજે તારા લગ્ન છે ને તું અમને છેક હમણાં જણાવી રહી છે? પપ્પા, મારા કહેવાનો મતલબ છે કે હવે હું લગ્ન કરવા માટે તૈયાર છું. શું? બાર બેટા મને જરા ચોટલો ખણતો. મમ્મી, મારા બદલે તમે ખાણી. મને નહીં ફાવે. ટાઈમ પાસ નહીં કર, ચોટલો ખણ ને હમણાં. ચૂંટલો ખણવાનું કહ્યું તું, ચીટીઓ ભરવાનું નહોતું કહ્યું. બેટા એક વાત તો સાબિત થઈ ગઈ આનાથી કે હું સપનું તો નથી જ જોઈ રહ્યો. દિશા બેટા હમણાં તે જે લગ્ન વાળી વાત કહી ને એ જો જરા રિપીટ ટેલિકાસ્ટ કરતો. હું હવે લગ્ન કરવા માટે તૈયાર છું. શું છે કે ક્યારેક ને ક્યારેક તમારે લગ્ન કરવા જ પડશે, એટલે હવે હું માનસિક રીતે લગ્ન કરવા માટે તૈયાર છું. પણ હું માનસિક રીતે આ વાત સ્વીકારવા તૈયાર નથી કે તું લગ્ન કરવા માટે તૈયાર. બસ હા, બહુ થયું. વિદ્યા મુબારક હો. દિશા લગ્ન કરવા માટે માની ગઈ. દેર આયે લौट के बुद्धू घर को आए. વાહ, તમે બે કહેવતો મિક્સ કરી નાખી. અરે કહેવત મહત્વની નથી, ભાવના મહત્વની છે. આ ભાવના કોણ? મધુ કાકીની દીકરી? આ નિર્ણય લેવા બદલ તને કોંગ્રેસ. પણ દિશા, આમ અચાનક જ લગ્ન કરવાનું બ્રહ્મ જ્ઞાન તને કઈ રીતે થયું? રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન હવે મેટ્રોમોનિયલ પણ ચલાવવા લાગ્યું? અરે, મેં રેલવે સ્ટેશન પર એકવાર શું જોયું? ટ્રેન. રેલવે સ્ટેશન પર તો નોર્મલી ટ્રેન જ દેખાય. અરે, મેં રેલવે સ્ટેશન પર જોયું કે એકવાર કુલીની સ્ટ્રાઇક ચાલતી હતી અને બધા જ પેસેન્જરો કુલીને રિક્વેસ્ટ કરતા હતા એમનો સામાન ઉપાડવા માટે. ત્યારે મેં ખબર છે શું જોયું? કે એક છોકરીની પાસે 3 મોટી બેગ હતી અને તેનો હસબન્ડ એ 3 મોટી બેગ ઉપાડીને એની સાથે ચાલતો હતો. બસ ત્યારે જ મને થયું કે મારે પણ લાઈફમાં એક એવા હસબન્ડની જરૂર છે જે જ્યારે પણ બહારગામ જાવ તો હસબન્ડ કામ આવે. દિશા, તું પહેલા નક્કી કર, તારે હસબન્ડ જોઈએ છે કે હમાર? મારા કહેવાનો મતલબ છે કે મારે એક એવો હસબન્ડ જોઈએ છે જે મને પ્રેમ કરે, મારું ધ્યાન રાખે અને મારી કાળજી પણ કરે. ટૂંકમાં તારો સામાન ઉચકે એને તું પ્રેમ કરી રહી છે. એને જ રિયલ હીરો કહેવાય, સમજો? બેટા લગ્ન પહેલા છે ને દરેક હસબન્ડ હીરો જ હોય છે, લગ્ન પછી તે હમાલ થઈ જતો હોય છે. એ જે હોય તે, પણ મારે જેમ બને એમ જલ્દીથી લગ્ન કરી લેવા છે. ઇમ્પોસિબલ. તારે લગ્ન થવા ઇમ્પોસિબલ છે. ઓ મેડમ, ઇમ્પોસિબલ શબ્દમાં છે ને પોસિબલ શબ્દ સમાયેલો છે અને હું પોસિબલ કરીને જ દેખાડીશ. બરાબર છે બેટા, પણ શું છે કે લગ્ન માટે છે ને એક છોકરાની જરૂર પડે. એ ક્યાંથી લાવીશ? એટીએમ માંથી? ઓકે, ડોન્ટ વરી દિશા બેટા, તારા માટે મૂર્તિઓ અમે બધા મળીને હવે ગોતશું. હા, હું તો હમણાંથી જ આજુબાજુમાં નજર ફેરવવા લાગ્યો. તારી બાજુમાં છે? હું ગોર મહારાજને કેવડાવી દઉં છું. એમની પાસે સારા માંગા હોય છે અને હું અનાથ આશ્રમમાં જોઈ આવીશ.
જ્યારે બેટા અત્યારે મજાક નહીં બેટા. અરે હવે તો ઘરમાં લગ્ન ગીતો ગવાશે અને ઘરમાં મહેમાનો આવશે. પપ્પા હજી ભેંસ ભાગોળે ને છાસ છાગોળ. અરે આજથી દિશા માટે મૂર્તિયાઓ જોવાનું શરૂ.